અને આ જે ડિમોલિશન કરવા માટે મામલતદાર એસડીએમ સહિતની ટીમો પોલીસનો સજ્જડ બંદોબસ્ત સાથે 4 જેસીબી મશીન સાથે તોડવાની કામગીરી હાલ ચાલી રહી છે। અત્યારે લગભગ રાતના 10:30 વાગ્યા છે, ત્યારે પણ આ ડિમોલિશનનું કામ ચાલુ છે। આ બપોરના સમયના દ્રશ્ય છે। તમે જોઈ શકો છો કે જે 2 મકાનો તોડવાની કામગીરી માટે ઘણા 10 દિવસ પહેલાં નોટિસ પણ આપવામાં આવી હતી અને આ આદિવાસી ભાઈઓના 2 મકાનો નાની રાસલી અને તારાપુર એ બેની વચ્ચેની છે જગ્યા છે અને પોલીસના ક્વાર્ટર્સ બનાવવા માટે જમીન સંપાદન માટે વહીવટી તંત્ર દ્વારા પ્રક્રિયા ચાલી રહી છે અને આ પ્રક્રિયા દરમિયાનમાં આપણે જોઈ શકીએ છીએ કે એસડીએમ પણ ત્યાં આવેલા અને સમજાઈ રહ્યા છે ઘરવાળાને। છેવટે આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ પર લેવાઈ હતી। અધિકારી છું તો મેં કંઈક બોલ્યું એવું નહીં, મને તમારી સાથે વાત કરવા માટે ભાઈએ કીધું કે સાહેબ તમે આવો, મારા પપ્પાને તમારી જોડે વાત કરો, એટલે હું કશું બોલ્યા વગર સીધો ચાલ્યો આવ્યો। પપ્પા કે મને નથી કીધું પપ્પા પ્રાંત સાહેબ છે એવું નહીં, એકદમ ડાયરેક્ટ ચાલુ જ ના પડી જાય, પેલા જાણવું પડે. તમારે માણસ શું કરે જો બે વસ્તુ, જો તમારું નામ શું છે? જનુભાઈ જનુભાઈ, એક વસ્તુ નક્કી છે, આ જગ્યા સરકારી છે, તમે માનો છો? માને 100% સરકારી જગ્યા છે, બરાબર છે। સરકારી જગ્યા છે, અહીંયા અમારે સરકારી દવાખાનું બનાવવાનું છે, હા બરોબર? તમે સમજો છો સરકારી જગ્યા છે, દબાણ તોડ્યા વગર અમને અમારી પાસે કોઈ વિકલ્પ નથી। સર એક વાત તમને કમસે કમ 2 મહિનાનો ટાઈમ આપો છો કે નહીં? સર 2 મહિના નહીં આપી તો શકાય। 1 મહિનો તો તમને 10 દિવસ તો આપ્યા, 10 દિવસ ને 5 દિવસ 5 દિવસ 5 દિવસ આપ્યા, તમે ખાલી કરી દીધા। ના નથી કર્યા 5 દિવસમાં તો મને ઝૂંપડું બી નહીં બને તો અમારથી 5 દિવસમાં કદી ઝૂંપડું બને શું કરીએ કઈ જવાનું આની સિવાય અમારું બીજું કોઈ આસ છે આપી દો હું વધારે કેમ આગળ કરું છું કોઈ દિવસ તમે માગી તો કે માગ્યું તું પહેલા ક્યાં માગ્યું? પોરાવો છે સ્લેબવાળા 2 પાકા મકાનો તોડવાની કામગીરી ચાલી રહી છે। નાની રાસલી ગામના રહેવાસી એવા રાઠવા કુમસિંગભાઈ સોમાભાઈ અને રાઠવા જનુભાઈ રતનભાઈ, આના આ 2 મકાન હતા। બંને મકાનો હવે ડિમોલિશ કરી નાખવામાં આવ્યા છે। અહીં પોલીસના ક્વાર્ટર બનાવવા માટે, જમીન ફાળવવા માટે આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જયપુર પાવીના મામલતદાર પીટી શાહે અમારી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું અને તેઓએ આ મકાન તારાપુરની હદમાં આવે છે અને એની પાવતીઓ છે તે નાની રાસલી પંચાયત દ્વારા અને નાની રાસલીના એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવી છે, જે યોગ્ય નથી, કારણ કે રેવન્યુ સરહદ છે તે તારાપુરની છે અને એને લીધે તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે તારાપુરની હોવાને કારણે એ વેલિડ ગણાય નહીં અને એ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા નાની રાસલી સહિતના વિસ્તારના નાગરિકોમાં પણ થોડો ઉહાપો મચ્યો હતો। જોકે વહીવટીતંત્ર દ્વારા ડિમોલિશનનું કામગીરી હાથમાં લેવામાં આવી છે અને અત્યારે આપણે વાત કર્યા છે લગભગ કામ પૂર્ણતાના આરે પણ છે। એક જેસીબી મશીન અત્યારે એક દ્રશ્યમાન થઈ રહ્યું છે, પરંતુ પાછળથી બીજા 3 મશીન લાવવામાં આવ્યા હતા। 4 મશીન દ્વારા આ ડિમોલિશનની કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો।